શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક સુંદર ગુજરાતી ભગવાનની કથામાં સાચી ભક્તિનું ફળ કથા કહીશું. એક ગામમાં એક ગરીબ વૃદ્ધા રહેતી હતી. તેની પાસે ધન દોલત નહોતી, પરંતુ ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. દરરોજ સવારે તે એક નાનું ફૂલ લઈને ભગવાનને અર્પણ કરતી અને પ્રેમથી પ્રાર્થના કરતી. એક દિવસ રાજાએ ભવ્ય પૂજા રાખી. સોના ચાંદીના ભેટો અને કિંમતી વસ્તુઓ ભગવાનને અર્પણ કરવામાં આવી. વૃદ્ધા પાસે તો માત્ર એક જ ફૂલ હતું. તે શરમાતી મંદિરે ગઈ અને પ્રેમથી તે ભગવાનને તે ફૂલ ચડાવ્યું. કહેવામાં આવે છે કે ભગવાને રાજાની ભેટ કરતા વૃદ્ધાનું નાનું એવું ફૂલ વધુ પ્રસન્નતાથી સ્વીકાર્યું, કારણ કે તેમાં સાચો પ્રેમ, શ્રદ્ધા અને નિસ્વાર્થ ભાવ હતો. આનો બોધ એ થાય છે કે ભગવાનને ધન સંપત્તિ કરતા સાચી ભક્તિ, પ્રેમ અને નિષ્ઠા વધુ પ્રિય છે. દિલથી કરેલી ભક્તિનું ફળ હંમેશા મળે છે. જય શ્રી કૃષ્ણ.